તો હવે આપણે જઈ રહ્યા છીએ એટીએમમાં લેવા વસ્તુ બધી રાહતની થેલી સાથે આવી થેલી વેલી લઈને જવી છીએ બધું. ક્યાં આવ્યું છે આપણે એટીએમ? આપણે અડોડી આવાસ છે હા, કરછલિયા પર આ બાજુ. હા, ત્યાં અન્નપૂર્ણા એટીએમ છે, ત્યાં જઈએ છીએ. ચાલો, તો આપણે એટીએમે પહોંચી ગયા છીએ. હવે ઘઉં ચોખા રેશનનું વસ્તુ લેવા. જો આ એટીએમ છે, જો એ લો આવડું અન્નપૂર્ણા એટીએમ. રાહત દરે વસ્તુ મળે છે. બરોબર દેખાતા નથી અંદર લાઇટના લીધે. તો આપણે પહોંચી ગયા રાજુભાઈ, પ્રતાપભાઈ એટીએમ વસ્તુ લેવા. હા, ચાલુ કરો. આપણે કઈ રીતનું દબાવવાનું આવે છે પ્રતાપભાઈ? દબાવવાનું, રેશન નાખવાનું, નંબર નાખવાનો પહેલાં. નંબર ઉપર નાખવાનો, મોબાઈલ નંબર ઉપર પહેલાં એ રેશન નંબર નાખવાનો, પછી લાભાર્થીનું નામ લખેલું આવશે, પછી ફિંગર દબાવવાનો આવશે, આગળ રેશન મહિનો સિલેક્ટ કરવાનો. આ રીતનું અમે રેશન લઈએ છીએ. હવે જે કોઈને લેવું હોય તો અહીંયા કોઈ કપાત બપાત નથી આવતો કાંઈ. જે રેશનમાં મળશે એ તો આવશે લાભાર્થી. આમાં 1 કિલો કપાશે નહીં કોઈનું. ઘઉં ચોખા 2 વસ્તુ જ મળે છે. બાજરોને એવું લેવું હોય તો તમારે રેશનની દુકાને જવું પડશે. ખાંડ, બાજરો, તેલ. નંબર એવો નાખી દે, નંબર આવી જાય કરીને મોબાઈલ. તો આ મોબાઈલ નંબર છે, કોઈને જડે નહીં તો આ ડાયરેક્ટ નંબર છે, સિલેક્ટ કરી લેજો. આ નંબર છે રેશનની દુકાનનો, એટીએમનો. કરછલિયાપરા દો, કરછલિયાપરા અન્નપૂર્ણા એટીએમ. ચાલો તારે આપણે વસ્તુ લઈ લીધી છે. ચાલો રાજુભાઈ, આપણે વસ્તુ લઈ લીધી છે. તો આ પકડો તમે હવે ફોનને, હું વસ્તુ લઈ લઉં. એ આગળ કેમેરો અહીંયા આવતા છે પાછો. નહીં તો પકડો. કોઈ વાંધો નહીં નહીં. હું આટલું છોડી દઈશ. આટલું તો છોડી દઈશ. ઘણા અપાઈ દીધું બધું ઘનશ્યામભાઈને. હા, હવે લઈ લીધું આપણે એટીએમમાંથી. જે કોઈને લેવું હોય વ્યાજ જો પાછા થઈ જાય. બસ બંધ કરી દો હવે આપણે.